નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે અને અહીંયા સેન્ટરમાં છે રમણલાલ વોરા। જી હા, પૂર્વ અધ્યક્ષ અને અનેકવાર મંત્રી રહી ચૂકેલા અને હાલના ધારાસભ્ય ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જેમના પર ગંભીર આક્ષેપ લાગેલા છે અને આજના દિવસનો આક્ષેપ નથી। 2-3 વર્ષથી રમણલાલ વોરા ચર્ચામાં છે અને જ્યારે તેમણે હમણાં છેલ્લી ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એ એફિડેવિટમાં તેમણે ગાંધીનગરની પાલજની જે જમીન દર્શાવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ તો વારસામાં જમીન નથી મળી અને ખેતીલાયક જમીન બતાવવામાં આવી છે। સવાલ એ થાય કે જો રમણલાલ વોરા ખેડૂત નથી તો પછી એમની પાસે આ ખેતીલાયક જમીન કેવી રીતે આવી ગઈ, એ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો। જે તે સમય પછી થોડા કાગળની કાર્યવાહી પણ થઈ હતી, સમાચારોમાં થોડા ચમક્યા પણ હતા, પરંતુ દેખાતું નહોતું કે કોઈ તેમની સામે કાર્યવાહી થઈ હોય। ભળતા નામની સાથે તેમણે અન્ય કોઈ પાસેથી પહેલા તો જમીન ખરીદી, વિવાદ થતા પછી એ જમીન પાછી આપી દીધી, પછી એને થઈને ફરી પાછી એમણે પોતાના પુત્રોના નામે આ જમીન કરાવી લીધી છે, એવો ગંભીર આક્ષેપ તો છે। એ બધું ચાલતું જ હતું। ઘણા બધા જે જાગૃત લોકો છે એમણે આરટીઆઈનો પ્રયત્ન કર્યો, લોકોએ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાંથી પણ કોઈ વિગત ન મળતા ઘણી બધી જગ્યાએ આ જ કેસને લઈ અધિકારીઓની બદલી પણ થઈ ગઈ છે, એવા પણ સમાચાર છે। એ બધાની વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય છે પૂનમભાઈ મકવાણા, એમણે હવે એક મોરચો ખોલ્યો છે અને એમણે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે અને કહ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ। કેમ વિલંબ થઈ રહ્યો છે, એ પોતે પણ એક સમયે આ જમીનમાં ભાગીદાર હતા, એવો દાવો પણ પૂનમભાઈ મકવાણાનો છે। પૂનમભાઈ મકવાણા સાથે આપણે વાતચીત કરીશું, સાથે સાથે કાયદાકીય પ્રક્રિયામાં શું થવી જોઈએ, શું થવું જોઈએ, એ વિશે પણ આપણે નિષ્ણાંતો સાથે ચર્ચા કરીશું। સાથે વિપક્ષનો પણ આમાં જવાબ આપણે એમનો સાંભળીશું કે આખરે એમનો પણ શું મત છે, એ તમામ વિશે આજે વિગતવાર વાત કરીશું। અને સૌથી મહત્વનો મૂળ પ્રશ્ન એ છે કે ભાજપ સરકાર કે જે ઝીરો ટોલરન્સની વાતો કરે છે, ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે, ને જો એમના જ પક્ષના આવા દિગ્ગજ નેતા, દિગ્ગજ ધારાસભ્ય જો એમણે આમાં કંઈ ખોટું કર્યું છે તો પછી એમની સામે કાર્યવાહીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે, એ સવાલ પણ આજે આપણે ઉઠાવીશું। મુફદ્દલ બિલકુલ, અને સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાક્રમ બની રહ્યો છે, ભાજપના જ નેતા ભાજપના જ બીજા નેતા સામે આરોપો કરે, જાહેરમાં બોલે, પબ્લિક ડોમેન પર આરોપ કરે, આ જે સિલસિલો છે એ ચાલતો ચાલતો હવે અહીંયા સુધી પહોંચી ગયો છે। રમણલાલ વોરા અને પૂનમ મકવાણા પણ અહીંયા સામસામે આવી ગયા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે શિસ્તબદ્ધ ભાજપમાં છેલ્લા કેટલાક સમયમાં એવું તો શું થયું છે કે તમામ નેતાઓ જેને જેને કોઈની સાથે વાંધો છે પક્ષમાં જ, એ નેતાઓ જે અત્યાર સુધી મૌન રહેતા હતા એ ખુલીને બોલવા લાગ્યા છે અને પક્ષની જે શિસ્તની વાત છે એ બાજુએ રહી જાય છે। એટલા માટે કેમ કે અગાઉ ઘણીવાર એવું થતું હતું કે સાંકેતિક ભાષામાં અથવા તો આપણે કહીએ જે બોલચાલની ભાષા છે એમાં એમ કહીએ કે મભમમાં પ્રહાર થતા હતા અને એ સાંકેતિક પ્રહારના આધારે જ એકમેક સુધી સંદેશો પહોંચાડવામાં આવતો હતો। હવે તો સીધું કલેક્ટરને ટાંકીને પત્ર લખાય છે, ફોજદારી કાર્યવાહીની માંગ કરાય છે। કોની સામે કરાય છે? સામે પણ ભાજપ નેતા અને લખનાર કોણ? તો એ પણ ભાજપ નેતા। રમણલાલ વોરાના કિસ્સામાં પણ આવું થયું છે। એક વર્તમાન ધારાસભ્ય છે એ પણ ભાજપના, આરોપ કોણે કર્યો છે? પૂર્વ ધારાસભ્ય, એ પણ ભાજપના। અને ટાઈમિંગ પર પણ ચર્ચા થવાની જ કે એક પછી એક જે મુદ્દો અત્યારે કેમ સામે આવી રહ્યો છે, જ્યારે ભાજપમાં સંગઠનની પુનઃરચના થવાની છે એની એક્ઝેક્ટ પહેલા આ રીતની ઘટનાઓ અથવા તો આ રીતના એકમેક પર વાર પલટવારની સંખ્યા છે એ વધી ગઈ છે અને એટલે જ આ જે પૂનમ મકવાણાનો જે મોરચો છે રમણલાલ વોરા સામે, એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। 2004માં પાલજની જમીનનો મામલો છે, જેને આ જે પત્ર આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, એમાં એમણે બે મુદ્દા ટાંક્યા છે। એક તો બોગસ ખેડૂત ખાતેદારનો મુદ્દો ઉઠાવ્યો છે પૂનમ મકવાણાએ, અને બીજો જે મુદ્દો છે એમાં કર ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે કે રમણલાલ વોરાએ કર ચોરી કરી છે એવો આરોપ આ પત્રમાં કરાયો છે। અને એમાં કલેક્ટરને ટાંકીને એમ કહ્યું છે કે આમાં ટેક્સ ચોરીનો મામલો દર્જ કરીને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। એટલે આ રીતની સંગીન લડાઈ થઈ રહી છે। મોરે મોરો જેને કહેવાય,
ભાજપના જ નેતાઓ એકબીજાની સામે જાણે કે તલવાર ખેંચી રહ્યા હોય એવી સ્થિતિ છે. બિલકુલ, એટલે આમાં તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે અને આખરે પૂનમભાઈ મકવાણા શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરીશું. પૂનમભાઈ મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે વાતચીત કરીએ. પૂનમભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપનો પક્ષ રજૂ કર્યું એ પહેલા આજે રાજ્ય સરકારને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો, બ્રીફિંગ થતું હતું, ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી આ બાબતે 8 સેકન્ડમાં શું કહેવામાં આવ્યું એ પણ પહેલા સાંભળી લો. જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે. જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે. એનો મતલબ કે સરકાર સુધી આ મામલો પહોંચી ગયો છે, દિશામાં તપાસ પણ થઈ રહી છે, પરંતુ શું તપાસ શિથિલતાથી થઈ રહી છે, ઝડપથી થઈ રહી છે, એક સવાલ છે. પૂનમભાઈ, આપનો શું મુખ્ય આક્ષેપ છે? આપ શું કહેવા માંગો છો? આપ વિગતવાર વાત કરો આ બાબતે. આમ તો આ બાબત છે 2004માં રમણભાઈને અમે બહુ નજીકના મિત્રો હતા. એ સમયે અમે આ જમીન બંને અને એક ત્રીજા અમારા હતા બારોટ કરીને અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. અમે સાથે રહીને આ જમીન અમે લીધેલી 2004માં. ડોબરિયા કરીને ખેડૂત હતા એની પાસેથી અમે લીધેલી. ત્યાર પછી આ જમીનમાં રમણભાઈ ખેડૂત નહોતા, અમે ખેડૂત હતા, વારસાગત ખેડૂત હતા અમે. રમણભાઈએ બોગસ ખેડૂત બન્યા એ બાબતની અમને ગંધ આવી ગઈ હતી. બરાબર. પણ એક મિત્રતાના નાતે અમે આ વાત બહાર નહોતા લાવ્યા. બરાબર. વિષય એવો છે કે 2016 સુધી અમારા નામો આ જમીનમાં રહ્યા. ત્યાર પછી રમણભાઈએ અમને જે વાત કરી હતી એ વાત હું અહીંયા પ્રેસ આગળ કે મીડિયા આગળ કહી શકું એમ નથી, પણ અમારી આંતરિક સમજૂતીનો ભાગ હતો અને એ પ્રમાણે પછી અમે બિન અવેજ ફારગતી લેખ આ જમીનમાં અમે કરીને એમને આપ્યો. અમે એટલા માટે કરીને આપ્યો કે આટલી હદે વિશ્વાસઘાત રમણભાઈ નહીં કરે અમારી સાથે. પણ એ બિન અવેજ આજે તમે માનો કે સગા ભાઈને પણ બિન અવેજ કોઈ મિલકત ન આપી શકે એ પરિસ્થિતિ છે. ત્યારે અમે એ સમયે બિન અવેજ ફારગતી લેખ કરીને રમણભાઈને આ જમીન આપી. રમણભાઈએ ત્યાર પછી પેઢીનામું કરાવી અને એમના પરિવારના નામો, એમના 2 દીકરા અને એમના વાઈફનું નામ આ ઉતારામાં આ જમીનમાં એમને મૂકી દીધું. ત્યાર પછી ભાઈ ડિસ્ટર્બન્સ આવે છે. ત્યાર પછી આ જમીન એમને આ ચાર જે નામો થયા એમાં ખરેખર તો એમને પેઢીનામા હાથે પણ ચેડા કર્યા છે. એમના 2 દીકરીઓના નામ પેઢીનામામાં નથી. પણ હું જે આપને કહેવા માંગુ છું કે એ સમયે આ 4 જણાના જે નામો હતા એ જમીન, આ જમીન એમને પાલજની જમીન, મૂળ પાલજની સર્વે નંબર 261ની આ જમીન છે. આ જમીન એમને એમના અંગત મિત્ર ઈડરના જે પટેલ છે એ પટેલને એમને વેચાણ આપી દીધી. 3 કરોડ ઉપરની કિંમત, 3 કરોડ 7 લાખની આસપાસની કિંમત છે. એમના જે મિત્ર હતા એને આ જમીન એને કરાવવા મૂકી કલેક્ટર ગાંધીનગરમાં. કલેક્ટર ગાંધીનગરમાં એને કરાવવા મૂક્યા પછી રમણભાઈની ભલામણથી આ એને જલ્દી થઈ ગયું. એને જલ્દી થયા પછી આ જમીન ફરીથી જે રમણભાઈએ વેચી હતી પટેલ એમના મિત્રને, એ ભાઈએ પાછી ફરીથી જમીન જમીન એને કરાયા પછી રમણભાઈના બંને દીકરાને આ જમીન 13 કરોડ ઉપરાંતની રકમનો ઉલ્લેખ છે આ દસ્તાવેજમાં. 13 કરોડ ઉપરની રકમ છે. એ દસ્તાવેજ કરીને એ જમીન પાછી રમણભાઈના બંને દીકરાને આપી. હવે વિષય એવો છે કે રમણભાઈએ એને વેચી, પેલા ભાઈએ પાછી રમણભાઈના દીકરાઓને આપી. આ કાગળ ઉપરના દસ્તાવેજના જ ખેલ હતા. દસ્તાવેજની અંદર ચોખ્ખું લખેલું હોય છે જે એમાઉન્ટ હોય, વેચાણ જે દસ્તાવેજ વેચાણ કિંમત હોય એ અવેજની રકમ
દસ્તાવેજમાં લખેલી હોય છે, બેંકનું નામ પણ હોય છે, ચેક નંબર સુધી હોય છે. મને જ્યાં સુધી આધારભૂત માહિતી મળી છે ત્યાં સુધી બંને જગ્યાના ચેકો જે રમણભાઈએ 3 કરોડમાં એના આપી હતી પટેલને, અને પટેલે જે 13 કરોડ ઉપરાંતની રકમમાં રમણભાઈના દીકરાઓને આપી, આ ટ્રાન્ઝેક્શન હતા એ ટ્રાન્ઝેક્શન બેંકમાં થયા નથી. આ વિષય એટલો ગંભીર છે કે સરકાર હાથે ટેક્સ ચોરીનો એક ગંભીર ગુનો બને છે. બરાબર. ઓકે, કારણ કે રમણભાઈએ જો આ ચેકો ક્લિયર થયા હોત, બંને પક્ષે આ ચેકો ક્લિયર થયા હોત, તો આ જે ટેક્સ જે ચૂકવવો પડે આઈટી રિટર્નમાં આવી જાય, વાર્ષિક આઈટી રિટર્નમાં આવે, આઈટી રિટર્નમાં આવ્યા પછી એનો જે ટેક્સ થાય ટેક્સ ફરજિયાત સરકારમાં ભરવો પડે. પણ હું જે માનું છું ત્યાં સુધી 2 જગ્યાના જે ચેકો હતા એ ક્લિયર થયા નથી. કદાચ અઠવાડિયામાં આ વાત બહાર આવ્યા પછી કદાચ ક્લિયર કરવા મૂકે તો કહી શકાય નહીં, પણ અત્યાર સુધી તો ક્લિયર ગઈકાલ સુધી થયા નથી એવું આધારભૂત મને મારી પાસે માહિતી છે. પણ છતાંય પણ મેં કલેક્ટરને પત્ર લખીને કહ્યું છે કે આની તમે તપાસ કરાવો. આજે પણ હું કલેક્ટરને મળ્યો તો આજે જ બપોરના 3 વાગે હું મળ્યો કલેક્ટરને, અને કલેક્ટરને કહ્યું છે કે તમે ઇન્કમ ટેક્સ અધિકારીને પત્ર લખી અને આની સાબિતી માગો કે ભાઈ આ બંને જગ્યાએ દસ્તાવેજ ગાંધીનગરના છે, બંને પાલદની જમીનના. એટલે કલેક્ટરની ફરજમાં આવે છે કે એમને આની ચકાસણી કરાવવી પડે, કારણ કે આખરે કલેક્ટર એ સરકારનો ભાગ છે, અને સરકારની આ કર ચોરી કહેવાય, ટેક્સ ચોરી કહેવાય. બરાબર. ખરેખર જો સમજી રમણભાઈએ ગયો, પૂનમભાઈ સમજી આ ગયો ચેકો કે ન ભર્યા હોય 2004 માં અને તમે ટેક્સની જમીન ચોરી ખરીદ્યો છો, કરી હોય, 2016 તો એ તમારા ફરજમાં નામ ગુનો નીકળી જાય બને. છે, તમે બિન અવેજ કર્યું, અને હવે જે જમીનની આપલી થી એના ટ્રાન્ઝેક્શન થયા નથી. બરાબર. તમારા સુધી આ બધી વાત ક્યારે બહાર આવી કે પછી તમે પણ ચૂપ રહ્યા અત્યાર સુધી? પહેલી વાર તમને આ બધા તમે જે કથિત ભ્રષ્ટાચારની વાત કરો છો કૌભાંડની, હું પણ- એ તમારા ધ્યાનમાં ક્યારે આવી પહેલી વાર? મારા ધ્યાનમાં જે સમાચાર પત્રોમાં આવ્યું, સમાચાર પત્રોમાં ઈડરની દાવડની જમીનનું આવ્યું, હા, અને દાવડની જમીનનું જે આવ્યું એમાં ઉલ્લેખ પાલદની જમીનનો પણ હતો. અચ્છા. અને એના કારણે મારા મિત્રોએ મને કહ્યું કે પૂનમભાઈ આ તો તમે જે જમીન રમણભાઈના નામે કરી હતી એ જમીનનો આ બાબત છે. ત્યારે મેં જે સમાચાર પત્રમાં આવેલી વિગતો જાણીને પછી મને ખબર પડી કે નહીં, આ તો આ પાલદની જ જમીન છે, અને એમને પેઢીનામું કરાવીને મારા પરિવારના નામો અંદર મુકાવી દીધા, અને આ પ્રકારનું એને જે બધું કર્યું છે એ મને 6 મહિના પહેલા જ ખબર પડી. ઓકે. ત્યાર પછી તરત જ હું મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો, મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે મેં, એમને રેવન્યુ સેક્રેટરીને પણ રેવન્યુ સેક્રેટરીએ પણ કલેક્ટરને પત્ર લખ્યો છે કે મેં એમ જ ચોખ્ખું કીધું છે કે મારી કોઈ ફેવર કરવાની જરૂર નથી, તટસ્થ તપાસ થાય, તટસ્થ તપાસ પણ થાય. આમાં તમે તો ક્યાંય દૂધનું પાર્ટી દૂધ, છોડી, પાણીનું તમને પાણી, ક્યાંય નુકસાન, ખબર તમને પડી કોઈ જાય. આર્થિક નુકસાન અને આમાં થઈ રહ્યું સાચું શું છે ખોટું શું છે? પૂનમભાઈ, આમાં તમને આર્થિક નુકસાન શું થઈ રહ્યું છે જો એમણે પટેલભાઈ જોડે કોઈ આર્થિક ટ્રાન્ઝેક્શન નુકસાન કર્યું કે ના એટલે- કર્યું હોય? આર્થિક નુકસાન એ છે કે આ જમીન અમે સાથે લીધી હતી, ઓકે, અમારો પણ અંદર હિસ્સો હતો. મેં કહ્યું કે 2016માં જે ચર્ચા થઈ હતી એ ચર્ચા હું જાહેર કરી શકું એમ નથી, પણ એ જે ચર્ચાનું એમને ફૂલફિલ ન કર્યું, એમને ગદ્દારી કરી અમારી હાથે, અને પરિણામે ટૂંકમાં એટલે અમારો હિસ્સો એ 2016 છે કે તમારી અમારો કોઈ ડીલ હિસ્સો થઈ હતી કે ભાઈ અત્યારે તમારે જમીનનું જે ગાંધીનગરના કરવું એ કરો, પાલનની જમીન. અમને થોડા રૂપિયા આપી દેજો. બરાબર, હું એટલું હા, તો માની લઉં છું. મારી વાત સાંભળો. બરાબર ને? એમ. એ રૂપિયા કદાચ તમને ન મળ્યા થોડા રૂપિયા નહીં, તો? અમારો હિસ્સો, હા, એટલે ચલો થોડો હિસ્સો કરોડો. નહીં, અમારો હિસ્સો, આખો જમીનનો હિસ્સો અમારે આપવાની વાત હતી. હા, જમીનનો હિસ્સો અમને આપવાની, એની કિંમત વર્તમાન જે કિંમત થશે, હા. વર્તમાન 2016 ની કિંમતનો અમારો હિસ્સો અમારે આપવાની વાત હતી અમને, ઓકે. અચ્છા, એની તમને અને એમને એમાં ગદ્દારી કરી રાખ. છે. પણ એમાં મૂળ એટલે મારો તમે કહેવાનો પણ બેદરકારી ભાવ આ રાખીને પૂનમભાઈ, તમે ભાઈબંધીમાં એક ખેડૂત ખાતેદાર નતા છતાં પણ તમે 2004માં કેમ જમીન ખરીદાઈ? એ ભૂલ તમે પણ કરી, એ ભૂલ ના કર્યો તો અત્યારે તમારે આ મીડિયામાં મુદ્દો ના જો કે- ઉઠાવવો પડે. આ જો કે એ તમારે ઉજાગર કરવાની જરૂરિયાત હતી એ વખતે. નહીં, હકીકત નહીં, આ વાત હું સ્વીકારું છું. એ સમયે પછી જ્યારે આ તો વાત બહાર આવી ત્યારે ખબર પડી કે રમતભાઈ કઈ રીતે બોગસ ખેડૂત બન્યા હતા. રમણભાઈએ ઓગણજ ગામ જે છે દસકોઈ તાલુકાનું, આ ઓગણજ ગામના ખેડૂત હતા રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ. રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ અને આ રમણભાઈ ઈશ્વરભાઈ વોરા, એટલે જે ઉતારો એમને લીધો ત્યાંના મામલતદાર મારફતે, એ વખતે કેબિનેટ મંત્રી હતા,
એટલે ગમે તે રીતે પોતે ભલામણો કરી હોય કે દબાણ હેઠળ કે જે કર્યું હોય પણ મામલતદારોને દોડાઈ અને આ ઉતારો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલનો જે મેળવ્યો એ અટક લખ્યા સિવાયનો ઉતારો એમને મેળવ્યો અને એ ઉતારા ઉપરથી પોતે ખેડૂત બન્યા. એટલે 2014માં 2004માં પહેલી જમીન જે પાલનની ખરીદી એ બોગસ ખેડૂતથી શરૂઆત કરી અને શરૂઆત થયા પછી ઈડરમાં છેલ્લા 15 વર્ષમાં જેટલી જમીનો ખરીદી હશે એ બધી આ બોગસ ખેડૂત બન્યા પછી ખરીદી છે. બધી ખેડૂતોને લાગુ, બધી જમીનોને લાગુ પડે છે. ઓકે પૂનમભાઈ, પાલનની જમીન છે એ તો એમાં અમારું હિત હતું. બાકી આમાં દાવડની જમીન ને બીજી જમીનો જે છે એ પણ ટોટલી એ બધી જમીનો ઉપર આ લાગુ પડે. પણ પૂનમભાઈ આમાં આંગળી એ પણ ચિંધાઈ રહી છે. પૂનમભાઈ, જે કલમો આંગળી એ પણ ચિંધાઈ રહી છે. સાંભળો, આંગળી એ પણ ચિંધાઈ રહી છે કે આમાં રાજકીય કિન્નાખોરી ભળી ગઈ છે. એ આખો જે વિષય થયો એ તો થયો, એમાં રાજકીય કિન્નાખોરી એ ભળી ગઈ છે કે જે ટિકિટ 2017માં તમને મળવાની હતી એ ટિકિટ રમણભાઈને મળી ને પછી રમણભાઈ ચૂંટણી લડ્યા અને હારી ગયા, એ તમને મંદુક છે એટલે હવે તમે આ વિષય લાવી રહ્યા છો, એવી પણ આંગળી ચિંધાઈ રહી છે. આ વિષય તદ્દન ખોટો છે. ઓકે, રમણભાઈ 2017માં જે લડ્યા દસાડા પાટડી, એ વખતે હું પોતે પ્રચારમાં પણ 2-3 દિવસ ગયો હતો. રમણભાઈના વિરુદ્ધમાં પ્રચાર કરવાનો કોઈ વિષય નહોતો, પણ રમણભાઈના સ્વભાવના કારણે ત્યાંના લોકોનો સ્વભાવ મેચ ના થયો. ઈડર વાળા ટેવાઈ ગયા હતા, દસાડા પાટડી વાળાનો સ્વભાવ થોડો આકરો લાગ્યો. જે થયું એ પણ રમણભાઈ હાર્યા પછી. પણ તમે કહ્યું કે તમારા તો બહુ સારા સંબંધ છે, તમારી મિત્રતા તૂટી ક્યાં? તમે કહી રહ્યા છો કે તમારા સારા સંબંધ હતા તો મિત્ર, અને ભાજપ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. એક વાત પણ તમે બંધ બારણે વાત કરો છો, નાનામાં નાની. આ તમે ખુલીને આવીને બોલી રહ્યા છો તો એ તમારે કેમ એવું કરવું પડ્યું? અને બીજી સૌથી તમારી ગંભીર બેદરકારી એ પણ છે કે તમે પણ ક્યાંક ને ક્યાંક એના માટે જવાબદાર છો, કારણ કે તમે પણ છુપાવ્યું કે ખેડૂત ખાતેદાર હતા છતાં પણ તમે ઉજાગર ના કર્યું નહોતા તો પણ. ના એટલે એ ખેડૂત ખાતેદાર નહોતા, બોગસ ખેડૂત હતા, એ તો મને 2016 પછી ખબર પડી. અચ્છા, મને ત્યાં સુધી ખબર જ નહોતી. આ ક્યાંથી દાખલો લાયા? મારા મનમાં તો એમ હતું કે એમનું ગામ વેડા છે તો વેડામાં એમના વડવાઓના સમયના એક ખેડૂત હશે. હવે 2017ની તમે જે વાત કરી, 9 વર્ષ તો ચૂપ રહ્યા, એ પણ તમે સ્વીકારો છો. 2016 પછી ખબર પડી, 25માં મુદ્દો ઉઠાવી રહ્યો છો. પૂનમભાઈ આપની પાસે આવો. મારી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મનીષભાઈ, આ ચાલી શું રહ્યું છે? એક બાજુ ધારાસભ્ય પૂર્વ અધ્યક્ષ છે રમણલાલ વોરા, મંત્રી પણ રહી ચૂક્યા છે, એ 2004માં જમીન ખરીદાઈ જાય છે બોગસ ખેડૂત બનીને, પછી એ જમીન એને પણ થઈ જાય છે, ફરી એમની પાસે આવતી રહે છે અને દાવો એ છે કે ટ્રાન્ઝેક્શન થયા નથી, પરંતુ ઓન પેપર બતાવે છે કે કરોડોના ટ્રાન્ઝેક્શન થયા. આ કેવો ખેલ છે? નહીં, બહુ મોટી ને ગંભીર ઘટના એટલા માટે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે. કોઈ અન્ય વ્યક્તિની કોઈ ભૂલચૂક થાય સાચી રીતે તો પણ એને ગુનેગાર બનાવી દેવામાં આવે. અને ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેર્યો હોય, તમે વગદાર નેતા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમને નિયમો તમામ નેવે મૂકવામાં. ગુજરાતમાં ખોટા ખાતેદારો, ખોટા ખેડૂતો અને સાચા ખેડૂતોને સતત અન્યાય એ ભાજપાની નીતિ રહી છે ભાજપ સરકારમાં. ત્યારે આપના માધ્યમથી જે વાત સામે આવે ને સમગ્ર માધ્યમોમાં પણ ઘણા દિવસથી ચાલે છે કે ખોટા ખેડૂત બનવાનું પણ કોઈ પગલા નહીં, ખાલી વિવાદ ચાલે, હજી નોટિસ આપવાની વાત ચાલે છે. અગાઉ પણ એમ થઈ નોટિસ. એટલે તારીખ પર તારીખ સામાન્ય માણસ પોતાના હક અધિકાર માટે જાય તો એને બિચારાને મેળવવામાં તકલીફ પડે. પણ રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા વગદાર નેતા છે તો એમની સામે પગલા લેવામાં આખું સંપૂર્ણપણે કરોડરજ્જુ વગરનું થઈ જાય ને નતમસ્તકે એમની એને જે રીતે કરવું એ તે કરે. આ સમગ્ર બાબત ઘણી ગંભીરતાથી ને ચિંતાજનક માત્ર એક નથી, આવા અનેક પ્રકારના ગુજરાતમાં મહેસૂલના નામે કરોડો રૂપિયાના કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યા છે. જે રીતે અત્યારે આપના માધ્યમથી ફરીથી કીધું કે એમાં કાગળ ઉપર ટ્રાન્ઝેક્શન દેખાવામાં આવ્યું છે, તો આ કાગળ ઉપરના ટ્રાન્ઝેક્શનમાં શું કોઈ નિયમ નથી લાગતો? ત્યાં કાળા નાણાં કોઈ નિયમ નથી લાગતો? મની લોન્ડરિંગનો કોઈ નિયમ નથી લાગતો? સામાન્ય ભૂલથી પોતાના એક રૂમ રસોડા માટે પણ કાંઈક જો કાગળિયામાં ભૂલ કરી હોય તેને મોટો દંડા ફટકારવામાં આવે, કેસો કરવામાં આવે અને કરોડો રૂપિયાની જમીનમાં કોઈ જાતની વાત નહીં.
એટલે આ ગુજરાતની ભાજપ સરકારમાં બે કાયદા ચાલે, એક કાયદો જનતા માટેનો, સામાન્ય માણસ માટેનો, ગુજરાતીઓ માટેનો, અને બીજો કાયદો ભારતીય જનતા પાર્ટીના કેસ પહેલા લોકો માટેનો અને એના મળતિયા ભાગીદારો. કોંગ્રેસ આ મુદ્દો ક્યારે ઉઠાવશે? આ બધા મુદ્દાઓ આના કારણે તો તમને મત મળવા જોઈએ, પરંતુ તમે ઉઠાવતા નથી મુદ્દા. એ પણ છે, લોકોને ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે, ક્યાં ચકડોળ ચાલી રહ્યો છે. આવો એટલે આપના માધ્યમથી આપના ધ્યાનમાં હોવું જોઈએ કે ગુજરાતમાં આવી કોઈ પણ ઘટના જ્યારે સામે આવી જાય, કોંગ્રેસ પક્ષે વિધાનસભાની બહાર મુદ્દા હંમેશા લીધા છે. આપના માધ્યમથી ફરી વાત કહું છું, ગુજરાતમાં અનેક જગ્યાએ આવા જ્યાં જગ્યાએ આવા થતા હોય છે, કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી આ મુદ્દાઓને લેતી હોય છે. પણ આપને ફરી પુનઃ વાત કહું છું કે કોંગ્રેસ પક્ષ તો મુદ્દા ઉઠાવે, કોંગ્રેસ પક્ષ તો લડે, પણ ભારતીય જનતા પાર્ટીનું શાસકોનું દબાણના નીચે તંત્ર સાચી વાતને પણ સાંભળવા તૈયાર નથી. મંત્રીશ્રીનું પણ સાંભળ્યું છે કે મનરેગાનો ભ્રષ્ટાચાર સમગ્ર દેશમાં ગુજ્યો, ગાંધી સરદારનું ગુજરાત બદનામ થાય એટલી હદ તો ભ્રષ્ટાચાર થતા શું થઈ રહ્યું છે? મંત્રીશ્રી હજી ખુરશી ઉપર બેઠા છે. ધારાસભ્યને જે કઈ કામો આવે, હજી તમે જોતા હશો ગુજરાતમાં અનેક નકલીઓનો કારોબાર ચાલે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય, કોઈની ઉપર કોઈ પગલાં ન લેવાય. એટલે આ ભારતીય જનતા પાર્ટી આ કઈ ટોનિક છે. તમે એની કોઈ પણ વસ્તુમાં પગલાં નહીં લેવાના. કોંગ્રેસ પક્ષ તરફ લડે, સામાન્ય જનતા લડે, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા એની મનમાની કરે છે. પણ કોંગ્રેસ પક્ષ ઠીક છે, એ નિયમ પ્રમાણે લડતું રહેશે અને આગામી દિવસોની અંદર આવા જે કોઈ ખોટા ખેડૂત હશે, ખોટી રીતે ખેલ કરીને ગુજરાતના ખેડૂતોની જમીન પડાવી લીધી હશે, તેની સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે. બિલકુલ આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો પૂનમભાઈ, આમાં શું વાલા દબલાની નીતિ છે કે જો તમારે કોઈને ફિટ કરવા છે તો રાતોરાત એની ધરપકડ થઈ જાય, બધા કાગળિયા થઈ જાય, પરંતુ જો વગદાણ નામ છે અને એની પછી જો સત્તા પક્ષ સાથે સાઠગાંઠ છે તો પછી કાર્યવાહી થતી નથી. રમણલાલ વોરાના કેસમાં શું એવું છે, એવું આપનું કહેવું છે? આપ માનો છો એમ? જો મનીષભાઈની અમારા કેસ બાબતમાં જે ચર્ચાની વાત થઈ, એ વાત સાથે હું બિલકુલ સંમત નથી. આ ભાજપનો વિષય જ નથી, ભાજપ આમાં ચિત્રમાં આવતું જ નથી, અમારી સરકાર પણ ચિત્રમાં નથી આવતી. આ જે વિષય છે એ અમારા બંનેની મિલકતની બાબતનો વિષય છે. ભલે અમે બંને ભાજપના કાર્યકર્તા છીએ, ખેડૂત બને તો પણ આમાં ભાજપ ચિત્રમાં નથી. સરકારની જવાબદારી નથી. અમારા અંગત પ્રશ્નના કારણે અમારી આ લડાઈ છે. ટ્રાન્ઝેક્શન થયા હોય તો શું એ નથી જવાબદારી બનતી સરકારની? તમે એવી રીતે કેવી રીતે છૂટી શકો? એટલે એ તો એ નહીં, ચોક્કસપણે એ તપાસનો વિષય છે. સરકાર તપાસ કરાવશે, કલેક્ટર ઓફિસ તપાસ કરાવશે. હજુ તપાસ થઈ નથી, ક્યાંથી સરકારને દોષિત ઠેરવી દેવાય? શા માટે આપણે સરકાર ઉપર તૂટી પડીએ છે? પણ કાર્યવાહી તો થાય. વિષય એવો છે કે એમને હું ઇન્કમ તો ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ તપાસ કરશે, લગભગ 1.5 વર્ષથી આ સાંભળી રહ્યો છું કે બોગસ તપાસ કરશે, પછી નહીં, આપણે તમે નિર્ણયો આવશે. હમણાં આપ જ એક શબ્દનો ઉપયોગ કર્યો, આપનું જ એક વાક્ય હું રિપીટ કરું છું. આપે એવું કહ્યું કે જમીન એને કરાવવાની હતી, રમણભાઈએ કીધું એટલે તાત્કાલિક થઈ. આ શબ્દ આપે જ વાપર્યો હમણાં થોડી વાર પહેલા. એટલે અમે એ જ તો વાત કરી રહ્યા છે કે સામાન્ય માણસ માટે કાયદો અલગ, અને જો ભાજપના કે શાસક પક્ષના નેતા છે તો કાયદો અલગ. નહીં, મારી વાત સાંભળો. રમણભાઈએ દબાણ કર્યું કે ના કર્યું, પણ રમણભાઈએ કાગળો સાચા હતા તો કલેક્ટરે કર્યું. કાગળ ઉપર તો કલેક્ટર સાચા હતા. કલેક્ટરને ખબર નહોતી કે આ બોગસ ખેડૂત બનેલા છે. એ વખતે કલેક્ટરને ખબર જ નહોતી. આ ગઈ 5મી તારીખે 5/8 ઘાટલોડિયા મામલતદારે પત્ર લખીને ગાંધીનગર મામલતદારને કહ્યું છે કે આ રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની જમીન હતી, રમણભાઈ ઈશ્વરભાઈ વોરાની નહીં, અને રમણભાઈ ઈશ્વરભાઈ વોરા એ ખોટા બોગસ ખેડૂત બન્યા છે. એ આ ગઈ 5મી તારીખે જ ઘાટલોડિયા મામલતદારે લખ્યું છે. એટલે હવે જે કદમ ઉઠાવવાના છે એ કલેક્ટર ઓફિસ અથવા તો સરકારે ઉઠાવવાના છે. એ હવાનો વિષય છે. અત્યાર સુધી સરકાર આમાં કોઈ ચિત્રમાં નથી. સરકારે તો પત્ર પણ લખીને અને આમાં તપાસ કરવાનું પૂનમભાઈ, કહ્યું અમે હતું. હંમેશા રેવન્યુ ડિપાર્ટમેન્ટે બંને પક્ષને કલેક્ટરને સાંભળતા પત્ર હોઈએ લખ્યો છીએ હતો. પૂનમભાઈ. એવું નહીં કે હવે આની ફક્ત એક જ તપાસ થાય. પક્ષનું સાંભળવાનું. આપનો પક્ષ તો આપે રાખી દીધો. રમણલાલ વોરાને પણ અમે સતત સંપર્ક કરી રહ્યા છે, પરંતુ એમનો કોઈ સંપર્ક થતો નથી. એમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. એમના પીએ કોઈ ફોન નથી ઉપાડી રહ્યા, પરંતુ એમણે આ બાબતે સ્પષ્ટતા આપવી જરૂરી છે. અહીંયા ઈડેડના જે છે મામલતદાર પૂજાબેન, એમની સાથે અમારી વાતચીતથી પૂજાબેને એમ કહ્યું છે કે મેં એમને નોટિસ મોકલી છે, આ બાબતે કાર્યવાહી થઈ રહી છે, સમય આવે હું જવાબ આપીશ. પરંતુ પૂનમભાઈ, મને સ્પષ્ટ જવાબ એ આપો કે તમારા અનુસાર, તમારી જોડે જે પુરાવો છે અનુસાર આપને ક્યાં લાગે છે કે આમાં
રમણલાલ વોરા કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે, એમની સામે કાર્યવાહી થાય એવા ઠોસ પુરાવા છે આપની પાસે? એ જો તપાસ થાય તો આમાં બહુ ક્લિયર વાત છે કે રમણભાઈ બોગસ ખેડૂત બન્યા હતા, નકલી ખેડૂત બન્યા હતા. એની સાબિતી જ્યારે આવી ગઈ હોય ત્યારે સરકારે કે કલેક્ટરે તો હવે એના કદમ ઉઠાવવાના છે. જે કૃષિ ધારાની કલમો જે છે એ કલમો અનુસંધાને એમની સામે કાર્યવાહી કરવાની છે. ચલો એમને ચેકના ટ્રાન્ઝેક્શન નહીં કર્યા હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એની સામે કાર્યવાહી કરશે. એટલે કાર્યવાહી તો થવાની જ. અને એમાં પૂનમભાઈ, રમણભાઈને મારું જે માનવું છે એ પ્રમાણે પૂનમભાઈ, રમણભાઈ જો ગુનેગાર છે તો આમાં તમે એવું કહી રહ્યા છો, જી. આમાં તમે એવું કહી રહ્યા છો કે આમાં ક્યાંય ભાજપ ક્યાંય વચ્ચે આવતો નથી. હવે એક વર્તમાન ધારાસભ્ય છે, એક પૂર્વ ધારાસભ્ય છે, આપ બંને જાહેર જીવનમાં છો, એ શિસ્તબદ્ધ પાર્ટીનો અંગ છો જેની 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે. જ્યારે આપ પબ્લિક ડોમેનમાં આવીને જાહેરમાં આ રીતે આપના જ નેતા ઉપર, આપ પણ એક નેતા છો અને એ પણ એક નેતા છે, આવી રીતે આરોપ કરશો તો પક્ષ તો આવવાનો જ છે એમાં વચ્ચે. કોઈ એવું થોડું કહેશે કે ભાઈ એક પૂનમભાઈ એક રમણભાઈ ઉપર આરોપ કર્યો? ભાઈ આ વિષય ટોટલી પ્રોપર્ટીનો વિષય છે. આમાં ભાજપ ક્યાં ચિત્રમાં નથી. ભલે અમે ભાજપના કાર્યકર્તા છીએ પણ ભાજપ પાર્ટી આમાં ચિત્રમાં છે જ નહીં. અમે અમારી આ અંગત મિલકતની પ્રશ્ન અમે લડી રહ્યા છીએ. મિલકતનો વિષય છે આમાં ભાજપનો વિષય જ નથી આવતો. અમે ભાજપના કાર્યકર્તા ખરા પણ આમાં ભાજપ ક્યાં ચિત્રમાં નથી. અમે અંગત અમારું યુદ્ધ લડી રહ્યા છીએ, અમારી ન્યાયની લડત અમે લડી રહ્યા છીએ. અચ્છા, 2016માં તમારા બંને રમણભાઈએ વચ્ચે જે જે અન્યાય એક કર્યો છે, ડીલ એની ફાઇનલ સામે થઈ લડી હતી રહ્યો છું. પૂનમભાઈ, 2016માં તમે જે ડીલ ફાઇનલ કરી, તમે બિનહવેજ જમીન આપી દીધી, પરંતુ જે ડીલ ફાઇનલ થઈ શું એ લેખિતમાં હતું કે ફક્ત મૌખિક તમારા વચ્ચે વાતચીત થઈ હતી? નહીં, મૌખિક અમારા સગા ભાઈ જેવા સંબંધો હતા. રમણભાઈને અને મારી 20 વર્ષની મિત્રતા હતી. એ મિત્રતાની રૂએ અમે આ ધંધો કરેલો. બરાબર, એ ધંધામાં હવે તમે જી. ફસાઈ ગયા. હવે તમને અપેક્ષા છે કે ભાઈ આમાં તમને ન્યાય મળશે? તમને કહી રહ્યા છો કે આર્થિક નુકસાન થઈ રહ્યું છે, લગભગ ઘણો બધો જમીનનો હિસ્સો તમને મળવો જોઈએ, તો એ તમને આશા છે કે મળશે કે હજી મહેનત કરવી પડશે તમારે? નહીં, આમાં એવું છે કે આપણે 6 મહિનાથી આની પાછળ પડું છું અને ભલે હજુ ગમે તેટલી હદે જવું પડશે પણ હું ન્યાય મેળવવા માટે પૂરો પ્રયત્ન કરે. ઠીક છે, અંતિમ સવાલ, સરકારમાં આપે કોઈ રજૂઆત કરી? મારે હાઈકોર્ટના દ્વાર મંત્રીશ્રી ખખડાવવા હોય પડશે કે તો મુખ્યમંત્રીશ્રી ખખડાવવાની એમના પણ તૈયારી. સુધી રજૂઆત કરી છે એવું રજૂઆત તમે લગભગ કરી? કહ્યું એમણે. સરકાર નહીં, સરકારમાં મેં 6 મહિના પહેલા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ ખૂબ સારી રીતે મને સાંભળેલો અને સાંભળ્યા પછી મારા એ પત્રના અનુસંધાને કદાચ રેવન્યુ ડિપાર્ટમેન્ટે પણ કલેક્ટરને પત્ર લખ્યો હતો. એટલે કહેવાનો ભાવ કે મુખ્યમંત્રીને પણ મેં ક્લિયર કહ્યું હતું કે સાહેબ મારી ફેવર કરો એવો કહેવા નથી આવ્યો. આની તટસ્થ તપાસ થવી જોઈએ બરાબર. અને તટસ્થ તપાસમાં જે આવશે એ મને સ્વીકાર્ય રહેશે. આવું મેં માન્ય મુખ્યમંત્રીને પણ કહ્યું હતું. બિલકુલ, આભાર પૂનમભાઈ અમારી સાથે જોડાવા બદલ. માન્ય મુખ્યમંત્રીને જે પત્ર આપ્યો તો એ પણ આપ માગશો તો હું એ આવતીકાલે હા, એ મોકલાવી દેજો, આપ મોકલાવી દેજો. જી જી, આભાર પૂનમભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ બે ભાજપના નેતાઓ વચ્ચે ઘમાસાણ મચ્યું છે. પ્રોપર્ટીનો ભલે આમાં મુદ્દો મૂકવામાં આવતો હોય, પરંતુ આમાં શું કોઈ રાજનીતિક નિશાન તો સાધવામાં નથી આવી રહ્યું? સૌથી મોટો સવાલ. અને બીજી સૌથી મહત્વની બાબત કે જો સત્તા પક્ષના ધારાસભ્ય આવી રીતે ભ્રષ્ટાચાર આચરતા હોય, આવી રીતે ટેક્સ ચોરીનો મામલો હોય, ખોટી રીતે કાગળિયા જો સરકારને બતાવવામાં આવતો, એનો મતલબ કે અહીંયા સીધો જ અહીંયા ફ્રોડનો કેસ બને છે. એ બાબતે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? અને સૌથી મહત્વની બાબત, આખા ઘટનાક્રમનું જે એક મહત્વનું કેરેક્ટર છે રમણલાલ વોરા, એ આ સમગ્ર બાબતે શું નિવેદન આપે છે એની પણ આપણને રાહ રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.